ડાર્વિન ના જે સૂત્રો હતા એ ખોટા પાડવાનું મને મન થઈ રહ્યું છે. ડાર્વિને એવું એક ક્રમ આપ્યો જે માનવ જીવન માટે પૃથ્વી બની છે ત્યારથી છે કે માણસ ગર્ભમાં પહેલા આવે, પછી બાળક બને, પછી થોડુંક મોટું થાય, પછી યુવાન બને, પછી પ્રૌઢ બને, વૃદ્ધ થાય ને મરી જાય. આ ક્રમ હજારો વર્ષોથી ચાલે છે. બરોબર છે, પણ ક્યારેક જ્યારે હું દ્રષ્ટિ જોઉં છું, સમાજ જોઉં છું, ત્યારે એવો વિચાર આવે છે કે ક્રમને બદલવો છે. બે પ્રકારના માણસ. એવું ના થઈ શકે કે પહેલા હું 80 વર્ષની ઉંમરે જ જન્મું ત્યારે જ હું 80 વર્ષનો હોઉં, એવું ના થાય. અને મરું ત્યારે હું 20 વર્ષથી નાનો હોઉં. આ ડાર્વિનથી બિલકુલ વિરુદ્ધની વિચારસરણી. આવું કેમ વિચાર આવે? કેમ કે ડહાપણ, સમજણ 80 વર્ષમાં માણસ પાસે હોય છે. એ ઓછી ભૂલ કરશે, એ વિચારીને પગલા ભરશે, એ દરેક મિનિટમાં એનું ડહાપણ સમાજને આપશે. એ પ્રેમ આપશે, છેતરશે નહીં. એ લાગણીથી ચાલશે, બુદ્ધિને એટલું મહત્વ નહીં આપે. એના અનુભવોને કામ લગાડી અને સમાજને કલ્યાણ થાય એવું કરશે. આ 80 વર્ષનો તો પછી આ છેડે શું કામ આ બધું આવવું જોઈએ? પહેલા જ હું 150 બનું તો સમાજને ડહાપણ મળે કે ના મળે? તો મને એવું થાય છે પહેલા 80 વર્ષની ઉંમરે જન્મીએ, પછી ઘટતા જઈએ 70, 50, 40, 30, 20, પછી મરી જઈશું. એવું કેમ? જેમ નાની ઉંમરના હોઈએ છીએ ને એમ જ આપણે મૂર્ખા હોઈએ છીએ, એમ જ બેવકૂફી કરીએ, એમ જ નાલાયકી, એમ ભૂલ કરીએ. 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 20, 25 વર્ષના માણસોએ જેટલા પાપ, જેટલી ભૂલો, જેટલી નાલાયકી કરી છે એટલી 80 વર્ષના નથી કરતા. એટલે એવું થાય છે કે પહેલા વૃદ્ધ થવા જોઈતા હતા, પછી ધીરે ધીરે મૂર્ખા બનતા જઈશું. જિંદગી તો ડાપણથી શરૂ થઈ, હવે મૂર્ખા બનતા જઈશું. અને છેલ્લે 20 વર્ષના થઈએ ત્યારે હલકટ થઈશું, બિલકુલ નાલાયક કહીશું, બુદ્ધિ વગરના હઈશું. હા, તો ત્યારે મરી જઈશું. અહીં યુવાનીનો વિરોધ નથી, જનરેશન નેક્સ્ટ સામે વિરોધ નથી. જનરેશન નેક્સ્ટ જે યુવાની છે એની પાસે શક્તિઓ કેવી છે? સમુદ્રના દરેક મોજા જોરથી કિનારે આવીને અથડાય એવી શક્તિ છે. પણ એ મોજાને ખબર નથી કે આ તાકાત આ પથ્થર ઉપર અથડાઈને પડવાની એ નથી. બસ આ યુવાની પાસે 17, 18, 20, 25, 30 વર્ષે તાકાત જબરજસ્ત છે, ગમે ત્યાં અથડાઈ જાય છે, પણ પરિણામ નથી આવતું. પથરા પર માથા અથડાઈ દરિયાના મોજાએ કરવું છે શું? એમ આ યુવાનો ખોટી જગ્યાએ માથું પછાડશે તો શક્તિ છે એટલે રિવોલ્વર લઈને નીકળશે, શક્તિ છે એટલે તલવારો લઈને ગમે તેને કાપી કાઢશે. એ 20 વર્ષના માણસો કરે છે. એ જોઈને એમ થાય છે કે એના કરતા વૃદ્ધોના હાથમાં જિંદગી રહે તો વધારે સલામત છે. આ લોકો પાસે શક્તિ છે પણ શાણપણ નથી, અને જ્યાં વૃદ્ધોના હાથમાં શાણપણ છે ત્યાં શક્તિ નથી. પણ સમાજ સલામત વૃદ્ધોના હાથમાં છે. એ બુદ્ધ છે, જે વૃદ્ધ છે એ બધું જોઈને બેઠેલો છે, એના હાથમાં સમાજ રહે એ જરૂરી છે.